આ દાખલો વારંવાર પરીક્ષામાં પૂછાય છે કે 50 વિદ્યાર્થીઓ સળંગ જે છે બાજુમાં બેઠા છે, રામનું સ્થાન ડાબેથી 15મું છે. માનો કે અહીંયા જે છે રામભાઈ બેઠા છે. કોણ બેઠા છે? રામ. કયા નંબર પર છે? 15. તેમના પહેલા કેટલા લોકો બેઠા હશે? એમના પહેલા જે છે 14 લોકો બેઠા હશે. પછી કીધું છે જતીન જે છે જમણેથી 12મું છે. માનો કે અહીંયા કોઈ જગ્યા પર જતીનભાઈ બેઠા છે, અહીંયા કોઈ જે છે જતીનભાઈ બેઠા હશે, તો એમનું સ્થાન જે છે જમણેથી કયો નંબરનું છે? 12મું છે. એનો મતલબ કે એમની આગળ જે છે 11 લોકો બેઠેલા હશે. રમેશનું સ્થાન જે છે જતીનની ડાબી બાજુએ 5મું છે. હવે જો અહીંયા 14 લોકો છે એટલે 15 લોકો છે, આ બાજુ જે છે કેટલા છે? 12 લોકો છે અને 50 લોકો ટોટલ છે. એટલે આ પોસિબલ છે કે જતીન જે છે બરાબર એનાથી રમેશનું સ્થાન જે છે ડાબી બાજુએ છે અને જતીનની ડાબી બાજુએ 5મું છે. એનો મતલબ કે જો હું અહીંયા રમેશભાઈને બેસાડું તો જતીનભાઈ અને રમેશભાઈ વચ્ચે જે છે ટોટલ કેટલા લોકો બેસે? 4 લોકો બેસે. તો જે છે 5મું સ્થાન થાય. તો આપણે હવે રામ અને જે છે રમેશ વચ્ચે કેટલા લોકો બેસે એવું જોવાનું છે. એટલે બાકીના બધા જો આપણે ટોટલ કરી નાખીએ અને 50માંથી બાદ કરીએ તો અહીંયા કેટલા આવશે? તો જુઓ આ 14 છે, આ 15 છે, તો આ લોકો 15 થઈ ગયા. આ તરફ ગણો, આ 11 છે, આ 12 છે, 12 ને 4 16, 16 ને અહીંયા રમેશ એટલે કે 17 થઈ ગયા. તો 17 વત્તા 15 જે છે આને 50માંથી કાઢી નાખીએ તો જુઓ 5 ને 7 કેટલા થઈ જશે? 12. તો અહીંયા જે છે વધી પડી 1 એટલે કે આ 32 થઈ ગયા. તો 50માંથી 32 જાય એટલે 18મું સ્થાન આવશે. એટલે કે 18 લોકો રામ અને રમેશભાઈ વચ્ચે બેઠા હશે. સિમ્પલ તમે કરી શકો છો. આ મેં તમને ગણતરી શીખવાડી છે એક્ઝેક્ટલી તમારે કેવી રીતે બેસાડવાના છે.